टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અવારનવાર સ્ફોટક નિવેદન આપતા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। નીતિન પટેલે આ વખતે કોંગ્રેસને આડે હાથ લેતા ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે મહેમાનોને અપાતી સીદી સૈયદની જાળીની ભેટ પર સવાલ ઉઠાવ્યો છે। નીતિન પટેલે મહેસાણાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં બહારથી આવેલા મહેમાનોને સીદી સૈયદની જાળી અપાતી। આ જાળી સાથે ગુજરાતની સંસ્કૃતિ અને સનાતન ધર્મનો કોઈ સંબંધ નથી। જ્યારે મોદી સરકાર આવી ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભેટમાં અપાય છે। કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કહેવું ના જોઈએ, બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદી સૈયદની જાળી। હવે પેલી જાળી અમદાવાદમાં છે ને, ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે, આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં, પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીદી સૈયદની જાળી એને ભેટ આપતા હતા। હવે એ બધું બદલાઈ ગયું। આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી, જે સન્માન આપ્યું, એટલે હવે આપણે બધાય હજારો સમારંભોમાં અમે જઈએ છીએ। હું હોઉં કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે। તો આ તરફ કોંગ્રેસના પ્રવક્તાએ નીતિન પટેલ સામે નિશાન સાધતા કહ્યું કે ચર્ચામાં રહેવા માટે નીતિનભાઈ આવા નિવેદનો કર્યા કરે છે। જો કોઈ તથ્ય હતું જેમાં કોઈ તથ્ય હોતું નથી। રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી છેલ્લા કેટલાક સમયથી એવા નિવેદન કરીને ચર્ચામાં રહેવા માંગતા હોય તેમ જણાય છે। તેમણે કીધું કે સીદી સૈયદની જાળી એ ઐતિહાસિક પ્રકારની જાળવણી છે, કૃતિ છે, અને દેશના પ્રધાનમંત્રી શ્રી પોતે વિદેશમાં જાય ત્યારે અથવા વિદેશી મહેમાન આપણે આવે ત્યારે સીદી સૈયદની જાળી તેમને અર્પણ કરતા હોય છે। એ પછી જાપાનના વડાપ્રધાન હોય કે પછી ચીનના રાષ્ટ્રપ્રમુખ હોય, તમામને આ પ્રકારના ભેટ સ્વરૂપે અપાયેલી છે। પણ માનનીય નીતિનભાઈ ઘણા સમયથી સતત વિવાદમાં રહેવા અને સ્ક્રીન ઉપર રહેવા માટે આવા નિવેદન કરતા રહ્યા છે। મારે એમને પૂછવું છે, ખરેખર નીતિનભાઈ આપને એમ હોય કે ખરેખર સરદાર સાહેબનું ગૌરવ પુનઃસ્થાપન કરવાની તમને જરૂર દેખાણી હોય તો માનનીય નરેન્દ્રભાઈને જ કહો કે સ્ટેડિયમનું નામ કેમ બદલી નાખવાનું। તો જે પ્રમાણે નીતિન પટેલનું નિવેદન ફરી તે ચર્ચામાં આવ્યા છે, વિવાદ સર્જાયો છે, કારણ કે સીદી સૈયદની જાળી જે એક સમયે કહેવાતું અમદાવાદની ઓળખ ગણાતી, અને તેમનું એક સ્પષ્ટ નિવેદન કે જ્યારે વિદેશી મહેમાનો આવે છે ત્યારે સીદી સૈયદની પ્રતિકૃતિને ભેટમાં પહેલાં અપાતી હતી કોંગ્રેસના સમયમાં, પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક પ્રતિકૃતિ સમાન, એક ઓળખ સમાન ગુજરાતની તેને આપવામાં આવે છે। આ નિવેદનથી જ ફરી એક વખત રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે આ પ્રકારનું નિવેદન કોંગ્રેસના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, અને વર્ષોથી ગુજરાતની સાથે જ અમદાવાદની ઓળખ ગણાતી સીદી સૈયદની જાળીને લઈને પણ આ વિવાદિત નિવેદન તેમણે આપ્યું છે। તેમનું સ્પષ્ટ કહેવું હતું કે ગુજરાતની સંસ્કૃતિ સાથે સીદી સૈયદની જાળીને કોઈ લેવા દેવા નથી, અને જ્યારે મોદી સરકાર આવી ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ હવે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે। એ આખું આ જે નિવેદન છે નીતિન પટેલનું, તેને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે